વેલકમ ટુ કૃષ્ણા કુકિંગ. મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આજે આપણે ગુંદાનો સંભારો બનાવવાના છીએ. તમે ખાધો છે કે નહીં, આ રીતે બનાવો છો કે નહીં તે કમેન્ટ કરજો. એના માટે 2 ચમચી આપણે મીઠું લઈ લીધું છે, 1 ચમચી છાશમાં નાખી દીધું છે અને ગુંદા કાઢવા માટે ઠરિયા કાઢવા માટે એક ડીશ લઈ લીધી છે. આ રીતે આપણે દસ્તાથી સહેજ પ્રેસ કરશો એટલે ઠરિયા અંદરનો ભાગ નીકળી જશે. આ રીતે એના બધા ઠરિયા કાઢી લેવાના છે અને જે આપણે ગુંદાના માથે ઠરિયા કાઢેલા છે એમાંથી આપણે એની ઉપર મીઠું નાખવાના છીએ. તો ગુંદા ચીકણા હોય છે તો અગાઉ જ આપણે પહેલાં જ મીઠું તૈયાર કરી લીધું છે, એ આપણે હાથ ધોવામાં પણ હાલશે અને આપણે એની ઉપર મીઠું નાખવાના છીએ. ગુંદા જે આપણે કાઢ્યા છે તો આ રીતે દસ્તાથી બધા આ રીતે થોડું એવું પ્રેસ કરશો એટલે થોડું એવું ખુલી જાય. પછી આપણે એને સહેજ દબી અને વચ્ચેનો ભાગ કાઢી લેવાનો અને ગુંદા છે એટલે થોડી ચીકાશ તો રહેવાની જ છે, તો એના માટે પહેલાં જ આપણે તૈયારી કરી લઈશું. બધા ગુંદાને આ રીતે દસ્તા વડે પ્રેસ કરી અને કાઢી લઈશું અને ઠરિયા પણ કાઢી લઈશું. અને ડીશમાં મેં થોડોક છાશ લઈ લીધી છે અને પેપરમાં લઈ લ્યો તો એ હાલે. ગુંદાને ઠરિયા આપણે જવા દેવાના હોય છે કચરામાં. તો આ રીતે બધા આપણે ઠરિયા કાઢી લઈશું અને જે ઠરિયા કાઢેલા છે એને સીધા જ રાખીશું અને સીધા રાખી અને તે પછી જ બને ત્યાં સુધી ધ્યાન રાખશું કે હાથમાં ચીપકે નહીં. અને જે ખોલેલા છે, સીધા રાખેલા છે, એની અંદર આપણે મીઠું નાખી દઈશું અને સંભારામાં મીઠું નથી નાખવાનું, આમાં નાખીશું એટલે બરાબર જ થશે. અત્યારે તમને એવું લાગે છે કે વધારે છે, પણ વધારે નથી. હવે આપણે છાશમાં નાખીશું અને એની ચીકાશ કાઢીશું. એટલે એના માટે આપણે ગુંદામાં સંભારામાં મીઠું નહીં નાખી અને નાખવું હોય તો પહેલાં ચેક કરી લેવાનું છે કે નહીં બરાબર એ. અને આને ધોઈ નાખો તોય પણ ચાલે, પણ પહેલાં એની ચીકાશ કાઢવી પડશે. આ રીતે મીઠું તો નાખવું જ પડશે એમાં, જે ખુલ્લા રાખી અને આ રીતે જો આમાં ગુંદાને નખ વડે આપણે કાઢી અને એની ચીકાશ બધી આપણે મીઠું નાખેલું છે છાશમાં, એટલે ચીકાશ બધી ગુંદામાંથી છાશમાં બધી આવી જશે. અને આ રીતે રાખી દેવાનું. પછી જારો લઈ લેવાનો જે આપણે યુઝ કરતા હોય ધોવામાં, શાક ફ્રૂટ બધું, એને પેલા છાશમાંથી કચરો કાઢી લીધો તે પછી આપણે નળે પાણીથી ધોઈ નાખ્યા, તો એ લીધા પછી પાણી એનું નિતારી નાખ્યું અને એકદમ ફૂલ તેલ આવવા દેવાનું છે. મેં મીડિયમ આંચ ઉપર તેલ ગરમ કરવા રાખી દીધું હતું અને ત્યાં ગુંદા તૈયાર થઈ ગયા. ત્યાં સુધીમાં તેલ પણ આપણું તૈયાર થઈ ગયું અને ફૂલ આંચ રાખવાની છે જ્યાં સુધી એની ચીકાશ દૂર ન થાય અને એકદમ સરસ ચડી ન જાય ત્યાં સુધી. આ અંદરથી તમને એવું લાગશે કે વધારે કાળા થઈ ગયા છે, પણ કાચા નહીં હોય. અને ફૂલ આંચ રાખશો એટલે એકબીજાને ચીપકશે પણ નહીં. તો આ રીતે તમે ગુંદાનો સંભારો બનાવો છો કે નહીં, સતત મિક્સ હલાવતું રહેવાનું છે જારા વડે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા ગુંદા એકદમ કડક થાય છે ગુંદા. આ રીતે તમે કરશો તો. અને આ તરી લીધા પછી આપણે તેલ એનું કાઢી જ લેવાનું છે, એટલું બધું તેલનો આપણે યુઝ નહીં કરીએ. 1 ચમચીમાં જ આપણે પાછો વઘાર કરવાના છે. આ તો જેને કડક ભાવતા હોય એ ગુંદા આ રીતે કરે, નકર થોડા તેલમાં પણ સરસ થાય છે. તો અમને એ નથી ભાવતા એટલે થોડાક અમારે કડક વધારે જોતા હોય છે, તો અમે આ રીતે કરે છે. 2 ટાઈમના ભેગા કરીને પણ તમે રાખી શકો છો. તો આ રીતે ગુંદા જો સરસ આપણા કલર મીંડો છે ચેન્જ થવા, એટલે પાણીનો ભાગ હોય છે અને ગુંદા એ થોડા એવા જાડા હોય છે, એટલે ફૂલ આંચ રાખવાની. પછી એવું લાગે કે હવે કલર ચેન્જ થઈ ગયો છે અને ચીપકશે નહીં એકબીજા, ચીકાશ નીકળી ગઈ છે, તો મીડિયમ આંચ કરી દેવાની છે અને સતત મિક્સ કરતું રહેવાનું છે, એટલે એક પણ કોઈ કાચો રહી ન જાય. તો આ રીતે તમે ગુંદાનો સંભારો બનાવો છો કે નહીં. કેરી નાખવી તો નાખવી, નકર ઓપ્શનલ છે. ખાટું મીઠું ખાવું હોય તો નાખવાની, એ અત્યારે નહીં નાખવાનું, જ્યારે તમે પાછો આનો વઘાર કરશો ત્યારે નાખી શકો છો, પણ અમે નથી નાખતા. આ રીતે અલગ જ અમને ભાવે છે. ઘરની વાડીના ગુંદા છે અને ઘરની વાડીની જ કેરી છે. વાડીએ સિઝન હોય છે અત્યારે, તો ઘરે લાવે તો અમે આ રીતે બનાવીએ છીએ. દર સિઝનમાં ઘરે બનાવી અને ખાઈએ છીએ. તો તમે બનાવો છો કે નહીં તે કમેન્ટ કરજો. તો આ રીતે સરસ આપણા એકદમ જારામાં લ્યો અને અવાજ આવે એ રીતના કડક થવા દેવાના છે. તો આપણા સરસ ગુંદા તૈયાર થઈ ગયા છે.
અને ગુંદાને પણ આપણે સરસ થઈ જાય પછી કડક આમ જોઈ લેવાનું, અવાજ આવે પછી કાઢી લેવાનું અને એક સાઈડ રાખી દેવાના ડીશમાં. અને બીજી બાજુ તેલ જે આપણે હતું એ કાઢી લીધું છે. 1 ચમચી નાની એવી એટલું જ રાખેલું છે. અને આજુબાજુમાં જોઈ શકો છો કેટલું તેલ ઉડેલું છે. એકદમ પાણીવાળા હતા તો એ નિતારી નાખેલું હતું. પછી એકદમ 1 ચમચી રાઈ નાખી દેવાની. રાઈ તતડી જાય પછી હિંગ નાખવાની અને લાલ મરચું પાવડર અને હળદર નાખી અને આપણે જે તરેલા ગુંદા કાઢેલા હતા તરીને એક સાઈડ એ આમાં નાખી દેવાના. અને આ ટાઈમે જોઈ લેવાનું, તમારે કેરી નાખવી તો પહેલાં કેરી નાખી દેવાની, કે કેરી થઈ જાય પછી જ આ બધું તમે નાખી શકો છો. રાઈ નાખી અને સીધી કેરી નાખી દેવાની તો એ સરસ થાય છે. તો આપણો આ સંભારો તૈયાર થઈ ગયો છે. ચેક કરી લેવાનું, મીઠાની જરૂર હોય તો નાખવી, નકર ન નાખવી. મીઠાની ચાચી જરૂર નથી પડતી જો આપણે ગુંદામાં પહેલેથી નાખેલું હોય છે તો અમારો આ સરસ ગુંદાનો કડક સંભારો તૈયાર થઈ ગયો છે. તો ચાલો બધા જમવા. જોઈ શકો છો સરસ એવો આપણો ગુંદાનો સરસ ભરેલા ગુંદા જેવો સંભારો તૈયાર થઈ ગયો છે.